कि જ્યાં વિંછિયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાના કેસમાં પથ્થરમારા બાદ કોળી યુવાનોની ધરપકડથી વાત વણસી છે। કોળી યુવાનો પરના કેસ પરત ખેંચવા કોળી ઠાકોર સેના અલ્ટિમેટમ આપી દીધું। જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહીની માંગ કરી છે। જો યોગ્ય કાર્યવાહી ન થાય તો 25 જાન્યુઆરી ગુજરાત બંધનું એલાન આપ્યું છે। પથ્થરમારાના કેસમાં 84 લોકોને ખોટી રીતે ફસાવ્યાનો આરોપ। વિંછિયાના બનાવમાં જે પોલીસે પબ્લિક ઉપર પથ્થરમારો કર્યો છે, જેને લાકડીઓથી માથા ફાડી નાખ્યા છે, જે 84 લોકોને પોલીસ સ્ટેશનની અંદર પૂરી જેને મારવામાં આવ્યો છે, જેના માથા ફાડી નાખવામાં છે, એ પોલીસ વાળાને 5 દિવસમાં જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે ને તો 25/1/2025 ના દિવસથી ગુજરાત બંધ થશે। આ કોળી સમાજનો નિર્ણય છે। ઉલ્લેખનીય છે કે વિંછિયામાં લેન્ડ ગ્રેબિંગ મામલે ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી। હત્યાના આરોપી ઝડપાયા બાદ વિંછિયા પોલીસ મથકે ટોળા ઉમટ્યા હતા। ત્યારબાદ સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું।